નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે વાત કરવાના છે વરુથી એકાદશી કે વરુથી એકાદશીનું શું મહત્ત્વ છે અને આ એકાદશીમાં આપણે કઈ કઈ વસ્તુનું દાન કરી શકીએ। તો ફ્રેન્ડ્સ, આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોમાં બન્યા રહો, જેથી કરીને એકાદશીનું મહત્ત્વ સમજીએ અને વ્રત કઈ રીતે કરવાનું છે તે સમજીએ વિગતવાર। તો વાત છે એવી મિત્રો કે રાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, વરુથી એકાદશીનું અમને મહત્ત્વ સમજાવો। ભગવાન વાસુદેવ આ એકાદશીનો મહિમા બતાવે છે। અન્ય પુરાણોમાં પણ આવી વિગતો રજૂ થઈ છે। ભગવાન વાસુદેવે રાજા યુધિષ્ઠિરને જણાવ્યું કે વરુથીની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શિવને લાગેલું બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર થયેલું છે। આ અંગેની માહિતી આપણને સ્કંદ પુરાણમાં જોવા મળે છે। તે અનુસાર દેવાદિદેવ શિવજીને એકવાર બ્રહ્માજીનું મસ્તક છેદી નાખ્યું। તે મસ્તક શિવજીની હથેળીમાં ચોંટી ગયું। બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે શિવજી વર્ષો સુધી જુદા જુદા તીર્થોમાં ભટકતા રહ્યા, પરંતુ મસ્તક હાથથી અલગ ન થયું। છેવટે તેમણે કાશી નગરીની સીમામાં પ્રવેશ કર્યો કે તરત જ હથેળીમાંથી પેલું મસ્તક છૂટું પડી ગયું। ભવિષ્ય પુરાણની કથા પ્રમાણે વર્ષો સુધી શિવજીએ વરુથીની એકાદશીનું વ્રત કર્યું હતું। વ્રતના પ્રભાવથી તે મસ્તક કપાલ છૂટું પડ્યું। કાશીમાં જે સ્થળે આ મસ્તક પડ્યું તે કપાલમોચન તીર્થ કહેવાયું છે। આ વ્રતના આચરણથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે। આ વ્રત કરનારને 10,000 વર્ષ સુધી કરેલા તપ જેટલું ફળ પ્રાપ્ત થાય છે। તેથી ઇહલોક અને પરલોકની સર્વ પોષણાઓ પરિપૂર્ણ થાય છે। હે રાજન, અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ છે, ગજદાન કરતાં ભૂમિદાન મોટું છે, ભૂમિદાન કરતાં તલદાન મોટું છે, તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે। અન્નદાનને શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણ્યું છે। કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે। આ સર્વદાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે। વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે। આ દિવસે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુ લોકને પામે છે। જે મનુષ્ય કન્યા વિક્રય કરીને દ્રવ્યોપાર્જન કરે છે તે પ્રલય થાય ત્યાં સુધી નરકમાં વાસ કરે છે। કન્યાનો પોસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે। વરુથીની એકાદશીની વ્રતવિધિ પ્રમાણે એકાદશીના આગલા દિવસે અડદ, મસૂર, ચણા, કોદરા, મધ, 2 વખતનું ભોજન, પારકું અનાજ વગેરેનો ત્યાગ કરવો। વળી એકાદશીના દિવસે પણ આ જ પ્રમાણે દરેક વસ્તુઓ વર્જવ્ય ગણાવી છે। દિવસે નિંદ્રા ન કરવી, પાનનું સેવન ન કરવું, પારકાની નિંદા ન કરવી, દુરાચારી વ્યક્તિ સાથે અડાવાદ ન કરવો, તેમજ મન ખૂબ જ શાંત રાખવું જોઈએ। કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી પણ દૂર રહેવું જોઈએ। બારસના દિવસે પણ ઉપરોક્ત દરેક વસ્તુઓ વર્જ્ય ગણાવી છે। રાત્રે જાગરણ કરી પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી હરિકીર્તન કરવું જોઈએ। આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને તે યમરાજના ભયથી મુક્ત બને છે। તે અક્ષય ગતિને પામે છે। જે વ્રતધારી વિષ્ણુ પૂજન કરે છે અને આ વ્રત કથાનું શ્રવણ અને પઠન કરે છે તેને શસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે। તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે। તો મિત્રો, આ હતી એકાદશી એટલે કે વરુથી એકાદશીની। તો આ પ્રમાણે તમે પણ વ્રત કરો અને દાન કરવાનું છે। તો
તો દાન આમાં ગૌદાન છે, અન્નદાન કરવું જોઈએ. તો ચાલો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.